જય માતાજી। આપણે એક તપેલીમાં દૂધ ગરમ કરી લેશે। દૂધ આપણે અમૂલનું ગોલ્ડ દૂધ લીધું છે, જે ઘાટું આવે છે। તેને આપણે એકદમ ઉકાળી લેવાનું છે। આ રીતના ઉભરાઈ જાય એટલે આપણે તેમાં ચમચો ફેરવીને તેને બેસાડી દેવાનું છે। મલાઈ ઉપર આવવા દેવાની નથી અને એને ધીમે ધીમે આપણે હલાવતા રહેશી અને દૂધ અડધું ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે। અને પછી આપણે તેમાં દૂધ થોડુંક ઘાટું થઈ જાય, આપણે 15 મિનિટ હલાવીને પછી તેમાં ખાંડ નાખશી અને ખાંડને પણ આપણે 3-4 મિનિટ હલાવી લેશી અને પછી આપણે દૂધને ઠરવા રાખી દેશે। અને આ બાજુ આપણે એક કઢાઈ લીધી છે અને તેમાં આપણે આ જે કાઠીલો કે તે રાખ્યો છે અને ધીમો ગેસ રાખીને કઢાઈને છે ને ગરમ થવા રાખી દીધી છે। એકદમ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈશું। અને આ મેં મેંદાનો લોટ લીધો છે એક વાટકી, તેને આપણે આંખમાં ચારી લેશી અને પછી તેનો આ ચોથો ભાગ છે નાની વાટકી, તે આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે। કસ્ટર્ડ પાવડર જે દૂધમાં આવે છે નાખવાનો, તેને પણ ચારી લેશી અને મેંદાના લોટમાં નાખી દઈશી ના। અને આ ઘી છે એક ચમચી, જે તે આપણે ખાંડવાળું દૂધ છે તેમાં નાખી દેવાનું છે। થોડું થોડું ગરમ હોય ત્યારે જ, એટલે તે એકરસ થઈ જાય છે ઘી। અને આ જે આપણે થાળીમાં લોટ ચારી લીધો છે તે હવે આપણે એક જે બાઉલ જેવું હોય, વાટકા જેવું, તેમાં નાખી લેશી લોટને, કસ્ટર્ડ પાવડર છે કસ્ટર્ડ તે। અને આ કાજુ બદામ છે જે મેં નાના નાના કટ કરી લીધા છે અને એમાં થોડોક મેંદાનો લોટ નાખ્યો છે એટલે તે સરખા થઈ જાય, લોટમાં ઉપર ના રહી જાય, આખા લોટમાં ફેલાઈ જાય। અને આ છે તે અમે એક ચમચી ભરીને બેકિંગ પાવડર નાખ્યો છે અને આપણે તેને હલાવી લીધું એકદમ, આપણે મેંદાના લોટને અને પાવડરને બેને। અને હવે આપણે જે આ દૂધ છે તે નોર્મલ ગરમ છે, બહુ નહીં, તેમાં આપણે જ્યાં મિક્સ કર્યો છે મેંદાનો લોટ, પાવડર અને આપણે જે બેકિંગ પાવડર, એ 3 વસ્તુ આપણે ધીમે ધીમે દૂધમાં નાખતા જશી અને તેને મિક્સ કરતા જશી। આપણે દૂધને હલાવતા જશી અને મિક્સ કરતા જશી, જેથી એમાંથી ઓરંડિયું કે તે વળી ના જાય। આ રીતના આપણે ઝેણીથી પણ ઝેરી લેશી, ઝેણી હોય ને તમારી પાસે એનાથી ઝેરી લેવાનું છે। આ રીતના ચમચાથી હલાવી લેજો અને ઝેણીથી આ રીતના ઝેરી લેજો, એટલે એકદમ એકરસ થઈ જાય। અને ઘાટું રાખવાનું છે, પાતળું નથી રાખવાનું, મીડિયમ રાખવાનું છે। અને આ એક મારી પાસે જે ડબ્બો, તેમાં હું આ ઘી લગાડી લઉં છું। આપણે આમાં કેક બનાવવાનો છે અને આપણે આમાં હવે કોરો લોટ નાખશી માથે અને આ રીતના ચારીકોર આ જે ડબ્બો છે તેમાં આપણે ફેલાવી દઈશી, તેથી આપણો કેક આસાનીથી નીકળી જાય। આ રીતના જો ઘી લગાડ્યું છે ને એટલું કોરું રહી ગયું છે, માથેમાં આપણે મેંદાનો લોટ નાખશી અને તેને આ રીતના ચારે બાજુ ફેરવી લેશી। આ રીતના આપણે ફેરવી લેશી અને પછી આપણે તેમાં કેક